આ વાર્તા સાંભળીને તમારા રૂવાંડા ઊભા થઈ જશે. મારું નામ રુચિ છે. હું 27 વર્ષનો છું, પરંતુ જ્યારે હું 9 વર્ષનો હતો ત્યારે મારો એક મોટો અકસ્માત થયો હતો. જ્યારે હું 9 વર્ષનો હતો ત્યારે હું ખૂબ જ નિર્દોષ હતો અને મારા માતા પિતાનો પ્રેમ હતો. મારે 2 ભાઈઓ હતા. મારો આખો પરિવાર મને ખૂબ પ્રેમ કરતો હતો. મારી ચારે બાજુ ખુશી હતી, કશાની કમી નહોતી. પણ મને ખબર નહોતી કે એક દિવસ આવું તોફાન આવશે અને મારી આખી જિંદગી બદલી નાખશે. મારું આખું જીવન બરબાદ થઈ જશે. મને ખબર ન હતી કે મારી સાથે કંઈક થઈ શકે છે. હું એવું કંઈક કરી શકીશ જેનાથી 9 વર્ષની ઉંમરે હું મારું ગૌરવ ગુમાવી દઈશ. મને એટલી મજા આવશે કે હું કોઈને મારું મોઢું બતાવી શકીશ નહીં. તે દિવસ મારા જીવનનો સૌથી ખતરનાક દિવસ હતો. જ્યારે જીવન બરાબર ચાલી રહ્યું હતું અને હું શાળાએ જવાનું કહી રહ્યો ન હતો. તે દિવસે મારી અંગ્રેજીની પરીક્ષા હતી. મારી માતા મારા અભ્યાસ માટે ખૂબ જ કડક હતી. હું મારા 2 ભાઈઓની એકમાત્ર બહેન હતી. મારા બંને ભાઈઓ મારાથી મોટા હતા, પણ તેમને લગ્ન કરવાનું પસંદ ન હતું. પરંતુ મારી માતાએ કહ્યું કે હું મારી પુત્રીના લગ્ન કરાવીશ અને તેને સક્ષમ બનાવીશ. જ્યારે મારા પિતા એક મોટી કંપનીમાં કામ કરતા હતા અને મારા પિતાએ કહ્યું હતું કે જ્યારે મારા ભાઈઓ મોટા થશે ત્યારે હું તેમને પોતાનો વ્યવસાય કરીશ. મારા માતા પિતાની તીવ્ર ઈચ્છા હતી કે મારા 2 ભાઈઓ બહેનો બને. જો નહીં તો બંને ભાઈઓએ મધ્યવર્તી અભ્યાસ પૂર્ણ કરવો જોઈએ. પરંતુ બંને ભાઈઓ રમતમાં એટલા મશગુલ હતા કે તેઓએ કોઈ સજા માંગી ન હતી. જીવન માત્ર આનંદથી ચાલતું હતું. મારી પરીક્ષા હતી અને આજે મારી તબિયત સારી ન હતી. હું શાળાએ જવા માંગતો ન હતો. થોડા દિવસોથી હું પણ મારા ભાઈઓ સાથે રમતમાં વધુ ધ્યાન આપવા લાગ્યો હતો. અને આજે જ્યારે મારી તબિયત સારી ન હતી ત્યારે હું મારી તબિયતના કારણે શાળાએ જતો ન હતો. મારી માતાને લાગ્યું કે હું મારી મજાને કારણે શાળાએ નથી જતો. તેથી મારી માતાએ મને શાળાએ જવા દબાણ કર્યું. સવારે મારા પિતા મને શાળાએ મૂકવા જતા અને મારી માતા મને બપોરે શાળાએથી ઉપાડતી. પરંતુ આજે મારી માતાની તબિયત સારી ન હતી. તેથી મમ્મીએ મને સવારે કહ્યું, તું આજે શાળાની છોકરીઓ સાથે ઘરે આવ. અમારી આસપાસ રહેતી ઘણી છોકરીઓ મારી શાળામાં રહેતી હતી. મમ્મીના આગ્રહ પછી હું રાજી થયો અને શાળાએ ગયો. પણ ખબર નહીં કેમ આજે મારું હૃદય ખૂબ જ બેચેન હતું. મમ્મીએ મને શાળાએ મોકલ્યો હતો, પણ મારી તબિયત સારી નહોતી. મને મારી પ્રેક્ટિસની જાણ નહોતી. હું પરવાનગી માંગતો હતો, પરંતુ મારી માતાએ મને પરવાનગી માંગવા દીધી ન હતી. અને પછી જ્યારે પરવાનગી માંગવાનો સમય આવ્યો ત્યારે હું ઘરે આવવા લાગ્યો. મને લાગ્યું કે ઘર નજીક છે, હું એકલો જ જઈ રહ્યો છું. મારી સાથેની બધી છોકરીઓ એક પછી એક પોતપોતાના ઘરે જઈ રહી હતી. જ્યારે આઈસ્ક્રીમ સ્ટેન્ડ બિલ્ડિંગની બહાર હતું ત્યારે હું આઈસ્ક્રીમ ખાવા માટે ત્યાં રોકાઈ ગયો. પછી મેં જોયું કે સ્ટેશનરીની દુકાન પર એક સુંદર ડાયરી રાખવામાં આવી હતી. પછી મેં તે ડાયરી ખરીદી અને તે રીતે મારે ઘરે જવું પડ્યું. રસ્તામાં હું મારા ઘરથી થોડે દૂર આવ્યો. અચાનક એક કાર આવી. લોકોએ મને તેમની કારમાં બેસવા માટે દબાણ કર્યું. હું પેશાબ કરવા જઈ રહ્યો હતો, પરંતુ તેઓ યુવાન છોકરાઓ હતા. તેઓએ મારા મોં પર હાથ મૂક્યો. તેઓ મને નશામાં દૂધ પીવડાવી રહ્યા હતા. આ 4 છોકરાઓ, મને ખબર નથી કે તેઓ મને કારમાં ક્યાં લઈ જતા હતા. કાર હંમેશા આગળ જતી હતી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારી સ્કૂલ બેગ પણ મારા શર્ટમાંથી બહાર કાઢવાની હતી. હું કંઈ સમજી શક્યો નહીં. હું વિચારતો હતો કે મારે શું કરવું જોઈએ. જ્યારે આ છોકરાઓએ મને કારમાં બેસાડ્યો ત્યારે કોઈએ મને જોયો નહોતો. કારણ કે જે રીતે હું મારા માતા પિતાને ખૂબ જ મિસ કરી રહ્યો હતો. થોડી વાર પછી એક મોટા ઘરની બહાર એક કાર ઊભી રહી. અને પછી આ 4 છોકરાઓ એક પછી એક કારમાંથી બહાર નીકળવા લાગ્યા. અને તે પછી હું કારમાં બેઠો હતો. હું કારમાં બેઠો હતો. હું કારમાં બેઠો હતો. હું કારમાં બેઠો હતો. અને તે પછી તેઓએ મને પણ કારમાંથી ઉતાર્યો. મેં છોકરાઓ સામે હાથ જોડીને કહ્યું, ભાઈ, કૃપા કરીને મને મારા માતા પિતા પાસે લઈ જાઓ. તમે મને ક્યાં લાવ્યા છો? પણ છોકરાઓએ મારી વાત સાંભળી નહીં.
અને તેઓ કહેવા લાગ્યા કે અમે તમારા ભાઈ નથી, અને તું આટલી નાની ઉંમરે ખૂબ જ સુંદર છે. હું નાની છોકરી હતી, હું નાની છોકરી હતી, હું નાની છોકરી હતી, હું નાની છોકરી હતી. હું 16-19 વર્ષનો હતો. મારા એક પુત્રનું નામ નક્ષ હતું. તે કહેતો રહ્યો કે આ છોકરી મને આપો, તમે લોકો બીજી યુવતી લાવો. હું ખરેખર આ છોકરીને પસંદ કરું છું, પરંતુ તે છોકરાઓએ મારા પર વિશ્વાસ ન કર્યો. પણ તેણે નક્કી કર્યું હતું કે નક્ષા આ છોકરીનું ધ્યાન રાખશે. તેણે નક્ષા પર એક નજર નાખવી હતી. અને પછી તે મને ઘરની અંદર લઈ ગયો. આ ઘર ખાલી હતું. આ ઘરમાં એક પણ છોકરો રહેતો ન હતો. આ ઘરમાં કોઈ રહેતું ન હતું. તે મને ખૂબ જ બળ સાથે રૂમની અંદર લઈ ગયો. અને પછી નક્ષ નામનો પહેલો છોકરો મારી પ્રતિષ્ઠા બગાડવા રૂમની અંદર આવ્યો. હું રૂમની એક બાજુ ઊભો રડતો હતો અને વારંવાર કહી રહ્યો હતો કે પ્લીઝ ભાઈ મને જવા દો. તમે મારી સાથે શું કરી રહ્યા છો? પરંતુ તે છોકરો નશાની હાલતમાં મારી પાસે આવ્યો અને મારી પ્રતિષ્ઠા બગાડવા લાગ્યો. તે સમયે હું એક નિર્દોષ બાળક હતો. આ ઉંમરે હું આ દર્દ સહન ન કરી શક્યો. તેણે મારી પ્રતિષ્ઠા બરબાદ કરી અને પછી બીજા 3 રૂમમાં આવીને મારી હાલત ખરાબ હતી. હું બેભાન થઈ ગયો. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. હું બેભાન થઈ ગયો. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. હું બેભાન થઈ ગયો. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે મારા પરિવારના તમામ સભ્યો મારી આસપાસ હતા. મારા માતા પિતા અને મારા 2 ભાઈઓ. કદાચ તેઓ મારા વિશે જાણતા હતા, મારી સાથે શું થયું હતું. મારી માતા એકદમ રડી રહી હતી. જ્યારે હું તેની આંખોમાં આંસુ જોઈ શકતો હતો. તેની ઘાયલ દીકરીની હાલત જોઈને મારું હૃદય ભાંગી ગયું. હું મારી દવા ડોક્ટર પાસેથી લઈ રહ્યો હતો. પણ આશ્ચર્યની વાત એ હતી કે હું ઘરે હતો. મને હોસ્પિટલ લઈ જવાનો ન હતો. જ્યારે મારા ફેમિલી ડોક્ટર ઘરે આવ્યા હતા અને મારી સંભાળ લેતા હતા. મારી સંભાળ રાખવા માટે તે તેની સાથે એક નર્સ લાવ્યો. 2 દિવસ પછી હું વાત કરી શક્યો. પછી મારી માતાએ મને પૂછ્યું, મારા બાળક, તારી સાથે આ બધું કેવી રીતે બન્યું? તમે ક્યાં ગયા હતા? હું સાવ ડરી ગયો અને રડવા લાગ્યો. મેં મારા માતા પિતાને કંઈ પણ કહ્યું ન હતું કારણ કે હું આ પરિસ્થિતિમાં ન હતો અને હું ફરીથી યાદ રાખવા માટે પૂછતો ન હતો. મારો સમય પૂરો થઈ ગયો હતો. પરંતુ જ્યારે હું ધીમે ધીમે સ્વસ્થ થયો, ત્યારે મેં મારી માતાને મારા વિશે બધું કહ્યું. હું કેવી રીતે ઘરે આવી રહ્યો હતો અને ક્યારે હું ખૂબ ડરી ગયો હતો. 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 જો હું મુશ્કેલીમાં ન હોત તો હું બચી ગયો હોત. અથવા જો હું ભાગી ન ગયો હોત અને તેને મને શાળાએ ન મોકલ્યો હોત, તો હું બચી ગયો હોત. પણ કદાચ આ મારું નસીબ હતું. મારો મોટો ભાઈ 13 વર્ષનો હતો જ્યારે બીજો ભાઈ 11 વર્ષનો હતો. અને હું 9 વર્ષનો હતો. આટલી મોટી ઉંમર હોવા છતાં તેની નાની બહેન સાથે શું થયું તે પહેલેથી જ જાણતો હતો. હું એક નિર્દોષ બાળક હતો. મારું સન્માન કલંકિત ન થયું. આથી મારા પરિવારે તે બાળકો વિરુદ્ધ પોલીસ રિપોર્ટ નોંધાવ્યો ન હતો. કારણ કે તેઓ પણ સારી રીતે જાણતા હતા કે એ બાળકો શ્રીમંત પિતાના પુત્રો હોવા જોઈએ. જ્યારે તેઓ આટલી હિંમતથી આ બધું કરી શક્યા, તો તમારી સંપત્તિના આધારે તેઓ પોલીસથી પણ છુટકારો મેળવી શકે છે. બસ, તે વિશે વિચાર્યા પછી મેં મારા પરિવારમાં શાંત રહેવાનું નક્કી કર્યું. મારા આરોપીઓ ખુલ્લેઆમ મને મારતા હતા. અને હું ધીમે ધીમે યુવાન બની રહ્યો હતો. પરંતુ તેમ છતાં મારી વાર્તાએ મને ક્યારેય છોડ્યો નથી. કારણ કે મારો પરિવાર લોકોથી છુપાવવા માંગતો હતો કે તે બાળપણથી જ દીકરીની ઇજ્જત સાથે રમવા આવ્યો હતો, પરંતુ તેણે પોતાનો અવાજ છુપાવ્યો નહોતો. અમારી આસપાસના લોકો આ વાત સારી રીતે જાણતા હતા, કારણ કે જ્યારે હું ઘરે આવ્યો ન હતો, તે હંમેશા ઘરે જવા માટે આતુર છે. મારી માતાએ પડોશની તમામ છોકરીઓને આ વિશે જણાવ્યું હતું. તેણીએ તેમને કહ્યું કે અમે તેણીને શાળાએ મૂકવા આવ્યા હતા, પરંતુ તેણી ઘરે કેમ ન પહોંચી તે તેણીને ખબર ન હતી. તે આનાથી ખૂબ જ ચિંતિત હતી અને તેણે તેના પિતાને ફોન કર્યો. મારા પિતા કામ પરથી વહેલા ઘરે આવ્યા અને મને શોધવા લાગ્યા. અને આસપાસના બધા લોકો મને શોધવા લાગ્યા.
તેણે મારા સંબંધીઓના ઘરે પણ ફોન કર્યો, પણ હું ક્યાંય ગયો ન હતો. મારી પ્રતિષ્ઠા બગાડ્યા બાદ તે લુચ્ચાએ મને અડધી રાત્રે મારી શાળાના ગેટ પાસે ખૂબ જ ખરાબ હાલતમાં ઘરની બહાર ફેંકી દીધો હતો. હું 24 કલાક પહેલા ખોવાઈ જવાની ફરિયાદને રોકી શક્યો નહીં, પરંતુ કોઈએ મારા પિતાને ફોન કરીને કહ્યું કે તમારી દીકરી ઘરની બહાર ગંભીર હાલતમાં છે, આવો અને તમારી દીકરીને લઈ જાઓ. મારા માતા પિતા ખૂબ ડરી ગયા હતા. જ્યારે તેઓ મને લેવા આવ્યા ત્યારે મારા પિતા રિપોર્ટ લેવા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા, પરંતુ મારી માતાએ તેમને રોક્યા. તેને કહ્યું, આપણે પહેલા અમારી દીકરીની સારવાર કરાવવી જોઈએ, અને આ જ કારણ હતું કે મારી માતાએ મારા પિતાને હોસ્પિટલમાં જતા અટકાવ્યા હતા. તેને કહ્યું, મારી દીકરીની તબિયત સારી નથી. કે માતાએ તેના પિતાને હોસ્પિટલમાં જતા અટકાવ્યા અને કહ્યું કે તેને તેની પુત્રીની ઘરે સારવાર કરાવવી પડશે. આ રીતે અમારી દીકરીનું જીવન બરબાદ થઈ શકે છે. તે તેના જીવનનો પ્રશ્ન છે. દીકરીની પ્રતિષ્ઠા બચાવવા માટે તેને કાં તો તેની દીકરીની હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી હતી અથવા તો તેને ગુંડાઓ સામે પોલીસમાં ફરિયાદ કરવી પડી હતી. તેઓએ વિચાર્યું કે આ કરવાથી તેમની પુત્રી માથું ઊંચું રાખીને આખી જિંદગી જીવી શકશે. પણ તેઓ જાણતા ન હતા કે દુનિયા બહુ ખરાબ છે. તે તેમની લાચારીનો લાભ લેશે. કોઈક રીતે હું સ્વસ્થ થઈ ગયો હતો. સમય જતાં મારા શરીર પરના ઘા રૂઝાઈ ગયા, પરંતુ મારા હૃદય અને ગૌરવ પરના ઘા રૂઝાયા ન હતા. હું રડી પણ ન શકી. લોકો શું કહેશે તેના કારણે મેં ઘરની બહાર જવાનું બંધ કરી દીધું હતું. મારી આસપાસના લોકો અને મારા કેટલાક સંબંધીઓ આ વિશે સારી રીતે જાણતા હતા. મને શું થયું હતું? મારા મોટા ભાઈના લગ્ન થઈ ગયા હતા. હું મારા ભાઈના લગ્નમાં પણ ગયો ન હતો. મારી ભાભી બીજા શહેરની હતી. આ કારણોસર છે, કારણ કે જો મારા પિતા શહેરમાં કોઈ પણ જગ્યાએ મારા ભાઈ માટે છોકરી શોધવા ગયા હોત તો તેમને મારી અસલી ઓળખની જાણ થઈ જાત, અને મારા કારણે મારા ભાઈના લગ્ન ન થઈ શક્યા હોત. આ કારણથી મારી માતાએ મારા ભાઈ માટે બીજા શહેરની છોકરી પસંદ કરી હતી. મારો ભાઈ તેની પત્ની સાથે સુખેથી રહેતો હતો. હું હજુ પણ ઘરે જ હતો, પરંતુ સમય અને સંજોગોએ મને ખૂબ જ પરેશાન કર્યા હતા. હું થોડા લોકોના શબ્દો પણ સહન ન કરી શક્યો. અમારા ઘરે આવનારા મહેમાનો મને કોઈને કોઈ વાતે પરેશાન કરતા રહેતા, જેના કારણે મને આ વાત હંમેશા યાદ રહેતી. થોડા સમય પછી મારા પિતા અમને છોડીને ચાલ્યા ગયા. મારા નાના ભાઈને બીજા શહેરમાં નોકરી મળી. તે ત્યાં રહેવા લાગ્યો. એકવાર તે અમારી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. માતાને તેના પુત્રો પર બિલકુલ વિશ્વાસ ન હતો, કારણ કે મારો નાનો ભાઈ ખોટા બાળકોની સંગતમાં હતો, અને તે ભૂલી ગયો હતો કે તે સંસ્કારી પરિવારનો પુત્ર છે. થોડા સમય પછી અમને ખબર પડી કે મારા નાના ભાઈને પણ એક છોકરી પસંદ છે, અને તેણે તેની સાથે લગ્ન પણ કરી લીધા છે, અને હવે તે ત્યાં જ રહેશે. તમે તમારી મોટી ભાભીથી આ કેવી રીતે છુપાવી શકો? હું 12મા ધોરણમાં તેના પતિની બહેન સાથે તેની પ્રતિષ્ઠા બગાડવા આવ્યો હતો, જેથી ભાભીએ મને દરેક બાબતે હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. મમ્મી બધું જાણતી હતી, તેમ છતાં તે ભાભીને કશું કહી શકી નહીં. મેં ભાભીને કંઈ કહ્યું નહીં, પણ હું મમ્મીને કહેતો હતો કે તારી દીકરીના ક્યાંક વહેલા લગ્ન કરાવી દે, કારણ કે પાછલા 12 વર્ષોમાં તેની સાથે જે કંઈ પણ થયું તેની આપના જીવન પર ભારે અસર પડી છે. હવે અમે નથી ઈચ્છતા કે આપનું જીવન મુશ્કેલીઓથી ભરેલું રહે. તેના લગ્ન પછી તેને એટલી દૂર મોકલી દો કે તેનો પડછાયો આપના પર ન પડે. મેં મારી માતા અને ભાઈને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે તમારી બહેન છે. તેણીએ કંઈ ખોટું કર્યું નથી, પરંતુ તેણીએ કંઈ ખોટું કર્યું છે. પણ ભાઈ કહેતા હતા કે એને કંઈ ખોટું કર્યું છે તો અમારો શું વાંક, જેના કારણે આખી દુનિયા આપના વિશે ખરાબ બોલે છે. મેં મારી માતાને ગળે લગાડીને ખૂબ રડ્યા અને કહ્યું, જો તે દિવસે તેમ મારા આરોપીઓને સજા કરી હોત તો કદાચ આજે મારા પર અન્યાય કરનારા લોકો હોત. તેઓ આ દુનિયામાં માથું ઊંચું રાખીને જીવે છે, અને હું માથું ઊંચું રાખીને આ ઘરમાં રહું છું. હું મારી માતાના ગર્ભાશયમાં રડું છું અને કહું છું, મારી પુત્રી, મને માફ કરો. તે સમયે તને શું થયું? હું નથી ઈચ્છતો કે તે તારી જિંદગી બરબાદ કરે.
પણ મને ખબર નહોતી કે તારો ભૂતકાળ, તારું ભવિષ્ય આટલું બરબાદ થઈ જશે. ચિંતા કરશો નહીં, હું તમારી સાથે લગ્ન કરીશ. મેં મારી માતાને કહ્યું કે મારે લગ્ન કરવા નથી. મેં પહેલા લોકો પાસેથી ઘણી વાતો સાંભળી છે. હવે હું મારા સાસરિયાઓમાં પણ બદનામ થવા માંગતી નથી. પરંતુ માતાએ કહ્યું, હું તમારા માટે સારો મેળ શોધીશ. પણ જે દિવસે મારી ભાભીને મારી અસલી ઓળખની ખબર પડી, તે દિવસથી ભાભીએ મને ઘરની નોકરાણી બનાવી છે. અને તે આખો દિવસ ઘરે આરામ કરતી હતી. મમ્મી પણ બીમાર હતી, તેથી મારે તેની સંભાળ લેવી પડી. ભાઈ જાણે છે કે ભાભીનું જીવન તેના વાળ પૂરતું જ સીમિત હતું. અને નાના ભાઈને અમારી જરાય ચિંતા ન હતી. તેને કહ્યું, તારે તેની બહેનને કારણે અહીં તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. નહીંતર તે તેના મોટા ભાઈ જેવી જ હાલતમાં હોત. પણ મેં બધાની વાત સાંભળી અને ધીરજ રાખી. અને હું બીજું શું કરી શકું? મારા પિતા આ દુનિયા છોડી ગયા હતા. તેથી અમે બંને, માતા અને પુત્રી, મૃત્યુની અણી પર જીવન જીવતા હતા. એક દિવસ ભાભીએ મારા ભાઈને મારા સંબંધ વિશે કહ્યું. અને તેણીએ તેને છોકરાનું ચિત્ર બતાવ્યું. જ્યારે ભાભીએ મારી માતાને તસવીર બતાવી ત્યારે હું પણ રૂમમાં હતો. છોકરાની તસવીર જોઈને મારી માતા શાંત થઈ ગઈ. પરંતુ જ્યારે મેં ચિત્ર જોયું ત્યારે મારા પગ ફ્લોર પરથી નીચે ખેંચાઈ ગયા હતા. કારણ કે આ છોકરાઓ, પરંતુ તેઓ 35 વર્ષના હતા. હું 22 વર્ષની યુવાન અને સુંદર છોકરી છું. હું 35 વર્ષના પુરુષ સાથે લગ્ન કરી શક્યો નહીં. મેં મારા આખા જીવનમાં ઘણું સહન કર્યું. પણ હવે મારામાં વધુ કંઈ સહન કરવાની હિંમત નહોતી. ફોટો જોઈને હું રડવા લાગી. અને હું મારા ભાઈને કહેવા લાગ્યો, ભાઈ પ્લીઝ મારી સાથે આ બધું ના કરો. આ છોકરો બહુ નાનો છે. ત્યારે તમે કહ્યું, તમે જે ગામમાં છો તે ગામમાં કોઈ તમારી સાથે લગ્ન કરવા તૈયાર નથી. આ તારી ભાભીની ભેટ છે. તે તમારા માટે આ લગ્નની વીંટી લાવી છે. તમે જાણો છો, આ વીંટી દૂરથી આવી છે. તમે ગામમાં રહો છો અને સારી આજીવિકા કમાઓ છો. અમે તમારો ફોટો તેમને મોકલ્યો હતો. તેઓ તમને ગમે છે. અને તેઓ કહે છે કે તમે આ આવતા સોમવારે લગ્ન કરવા આવો છો. હું તારો ભાઈ હોવા છતાં તારી સાથે ખોટું કરી રહ્યો છું એવું ન વિચારો. મેં અહીં તમારા માટે મેચની શોધ પણ કરી છે. પણ તને પોતાના ઘરની પત્ની બનાવવા કોઈ તૈયાર નથી. હવે હું બીજું કંઈ કરી શકતો નથી. આ એક જ વ્યક્તિ છે જે તમને તેમના ઘરની ઇજ્જત બનાવવા તૈયાર છે. તો તમે પણ ચૂપચાપ લગ્ન કરવા તૈયાર થઈ જાઓ. મને યાદ છે ત્યાં સુધીમાં તેઓ લગ્નની સરઘસ લાવશે. આટલું કહીને ભાઈ રૂમમાંથી બહાર નીકળી ગયો અને હું મારી માતાને ગળે લગાડીને ખૂબ જ રડી રહ્યો હતો. હું તો કહેતો હતો કે મારું નસીબ એટલું ખરાબ છે કે હું આટલા વૃદ્ધ સાથે લગ્ન કરું છું. માએ કહ્યું, દીકરી, તારો ભાઈ સાચો છે. તમે અહીં તેની સાથે લગ્ન કરી શકતા નથી. તને ખબર નથી, મેં ઘણા લોકોને તારા સંબંધ વિશે પૂછ્યું છે. પણ તારો ભૂતકાળ બરબાદ થઈ ગયો છે. આજે તે તમારા જીવન પર પણ છે. જુઓ, જો તમે આ છોકરા સાથે લગ્ન કરશો, તો તે તમને આખી જિંદગી ખુશ રાખશે. કારણ કે તે તમારી વાસ્તવિકતા વિશે જાણતો નથી. પણ જુઓ, અહીં આપણે એક યુવાન છોકરા સાથે લગ્ન કરીશું. અને જો તેને તમારા ભૂતકાળ વિશે ખબર પડી જશે, જો તમને આ વિશે ખબર પડશે, તો તે તમારા બાકીના જીવન માટે તેના અત્યાચારની નિશાની હશે. તે તમને તમારા બાકીના જીવન માટે પરેશાન કરશે. અને એ પણ શક્ય છે કે તે તમને લગ્નની પહેલી જ રાત્રે છોડી દેશે. તેથી જ મને તમારા પર ખૂબ ગર્વ છે. તમને તમારા જેવી સુંદર દીકરી મળી રહી છે. તેની તમારી સંભાળ લેશે. જો તમે મારામાં વિશ્વાસ કરો છો, તો તેની સાથે લગ્ન કરો અને આ ઘર છોડી દો. હું તમને અહીં દર સેકન્ડે મરતા જોઈ શકતો નથી. મેં તને હવે ઘરની નોકરાણી બનાવી છે. મારી દીકરી, તમે ઘણું સહન કર્યું છે. પણ હવે હું નથી ઈચ્છતો કે મારી દીકરી આખી જિંદગી લોકોની વાત સાંભળતી રહે. હવે તારા વિશે વિચારીને આ છોકરા સાથે લગ્ન કર. મારી માતાની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો. અને હવે મેં બધું મારા ભાગ્ય પર છોડી દીધું હતું. અને મારી ભાભીની ઈચ્છા મુજબ મેં ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. મારી માતાથી અલગ થયા પછી મારી માતાએ મને એમ કહીને વિદાય આપી હતી કે
હું તારું રહસ્ય તારા સાસરિયામોથી છુપાવવાની કોશિશ ન કરું, કારણ કે જો આ રહસ્ય તારા સાસરિયામ સુધી પહોંચશે તો તારું જીવન બરબાદ થઈ જશે. મારી માની વાત સાંભળીને મેં કહ્યું, હા, હું કોણ છે જે જાણીને તેની જિંદગી મુશ્કેલીમાં મૂકે છે અને મારા 35 વર્ષના પતિની પત્ની બની હતી. મારી સાસુ મને વારંવાર કહેતી હતી કે મારા પુત્રને આટલી સારી અને સુંદર વહુ મળી છે. મારા સાસરિયામાં એકલા જ હતા, પણ મેં સાંભળ્યું હતું કે મારી 2 નાની બહેનો છે અને મારા પતિને 3 ભાઈઓ હતા. તેમાંથી ઘણા મારા પતિ કરતાં નાના હતા અને ત્રણેયના લગ્ન ઘણા વર્ષો પહેલા થયા હતા. મારા પતિ તેમની બધી બહેનો અને ભાઈઓમાં સૌથી મોટા હતા, પરંતુ મને ખબર નથી કે લગ્નમાં આટલો સમય કેમ લાગ્યો. હું સરસ રીતે સજ્જ થઈને મારા પતિના રૂમમાં તેને 2 સાડીઓ આપવા આવી અને હવે હું છું. હું મારા પતિના આવવાની રાહ જોઈ રહી હતી. જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે હું મારી સુંદરતાના વખાણ કરવા લાગ્યો. મેં કહેવાનું શરૂ કર્યું, હું ખૂબ નસીબદાર છું કે તમારા જેવી સુંદર અને યુવાન છોકરી મારા જીવનમાં આવી. નહીંતર મેં વિચાર્યું કે હું આખી જિંદગી સિંગલ રહીશ. હું મારી ઉંમરની છોકરીને મારી દીકરી આપવા તૈયાર નહોતો, ન તો મારી વહુ અને મારી વહુને. પણ હું તમને મળ્યો, એ મારું સૌભાગ્ય છે. મારા પતિની વાત સાંભળીને મને થોડી રાહત થઈ કે મારા પતિ સારા વ્યક્તિ છે. પણ મને ડર હતો કે મારા પતિને મારા વિશે કંઈ ખબર ન પડી જાય, અને જો તે કરે તો તેણે મને માફ કરવી જોઈએ, કારણ કે હવે હું મારા જીવનમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવા માંગતો નથી. ધીરે ધીરે મારા પતિ મારી નજીક આવ્યા, પણ ખબર નહીં મારા પતિના મનમાં એવો કયો વિચાર આવ્યો કે તે મારાથી દૂર ગયો અને તેણે મને કહ્યું, રુચિ, હું તને મારા જીવનનું એક મોટું સત્ય કહેવા માંગુ છું. હું જાણું છું મારે અત્યારે આ ન કહેવું જોઈએ, પરંતુ હું તમને આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે હું નથી ઈચ્છતો કે આ રહસ્યથી આપનું જીવન શરૂ થાય. તો ચાલો પ્રેમ અને સત્ય સાથે આપનું નવું જીવન શરૂ કરીએ. તે વધુ સારું રહેશે, કારણ કે કેટલીકવાર સંબંધો જૂઠાણાને ટકી શકતા નથી. મારા પતિએ જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. મને ખબર ન હતી કે તે મને તેના જીવન વિશે કંઈક સત્ય કહી રહ્યો હતો. એ કહેતાં અચાનક એની આંખમાં આંસુ આવી ગયા. મને ચિંતા હતી કે જો તે તેના જીવન વિશે કંઈ પણ કહેશે તો તે બદલામાં મને મારા જીવન વિશે પૂછશે. જો આવું થાય તો હું શું કરીશ? હું મારા વિચારોમાં ખોવાયેલો હતો. પછી મારા પતિ કહેવા લાગ્યા, તમારે શું જાણવું છે? હું તમને શું કહેવા માંગુ છું? મેં કહ્યું, મારે જાણવું છે. હું તમને શું કહેવા માંગુ છું? જ્યારે હું ચૂપ રહ્યો ત્યારે મેં તેને કહેવાનું શરૂ કર્યું કે મને ડર છે કે મારું સત્ય જાણ્યા પછી તમે મને જવા નહીં દો. પણ હું મારી જાતથી ડરતો હતો. મેં વિચાર્યું કે મારા પતિ મારું સત્ય જાણ્યા પછી મને છોડી દેશે. તેથી મેં મારા પતિને આશ્વાસન આપ્યું કે તમે કોઈ પણ ચિંતા કર્યા વિના મને તમારા વિશે કહી શકો છો. હું તને ક્યારેય નહીં છોડું. પછી મારા પતિએ તેની વાર્તા કહેવાનું શરૂ કર્યું અને કહ્યું, મારા માતા પિતાએ મને ગામડાથી કોલેજ શહેરમાં અભ્યાસ માટે મોકલ્યો હતો, પરંતુ હું કોલેજમાં બગડેલા છોકરાઓની સંગતમાં પડી ગયો હતો. હું 18 વર્ષની હતી. તે સમયે અમારી કોલેજની વિદાય પાર્ટી પછી અમે બધાએ ખૂબ જ ડ્રિંક્સ પીધું અને પછી અમે ખૂબ ઉત્સાહિત હતા કે અમે એટલા 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 ઉત્સાહિત હતા કે અમે પહેલા ખૂબ જ પીધું અને પછી અમે ડ્રાઇવિંગ કરવાનું શરૂ કર્યું. અચાનક મારા મિત્રએ એક છોકરી જોઈ શહેરની બહાર આવીને, જે ફક્ત 9 વર્ષનો હતો. તેણે એક પ્લાન બનાવ્યો કે તે છોકરીનું અપહરણ કરશે અને તેની સાથે ખરાબ વર્તન કરશે અને પછી અમે મારા મિત્રો સાથે આ કામમાં સામેલ થયા. તે છોકરીને રસ્તામાંથી કાઢીને અમારી કારમાં બેસાડી અને મારા મિત્રો તેને એક બંધ ઘરમાં લઈ ગયા. પરંતુ મેં તેમને કહ્યું, સૌથી પહેલા હું આ છોકરીનો લાભ લેવા માંગુ છું. તમે લોકો તમારા માટે કંઈક બીજું ગોઠવો. પણ મારા મિત્રોએ કહ્યું, અમે બીજું કંઈ પણ ગોઠવી શકીએ છીએ, પણ તમે એક કામ કરો, પહેલા તમે તેનો લાભ લો. અમે તમારા માટે ઘણું કર્યું છે. તે માસૂમ છોકરી ખરાબ રીતે રડી રહી હતી, પરંતુ મને તેના પર દયા ન આવી અને હું તેને રૂમમાં લઈ ગયો અને પહેલા મેં તેની પ્રતિષ્ઠા બગાડી અને પછી તે મારી મિત્ર બની ગઈ.
અને જ્યારે તે છોકરી બેભાન થઈ ગઈ ત્યારે અમે તેને સ્કૂલના ગેટની બહાર ફેંકી દીધી. અમે તેને મધ્યરાત્રિએ બહાર ફેંકી દીધી, જેથી કોઈ અમને જોઈ ન શકે. અમે નશાની હાલતમાં હતા. મેં મારો અભ્યાસ પૂરો કર્યો હતો. સવારે જ્યારે હું નશો ઓછો કરતો ત્યારે હું ટ્રેનમાં ઘરે આવ્યો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે મારી બહેનની પ્રતિષ્ઠા બરબાદ થઈ ગઈ છે. મારી બહેન નાની હતી. મારી બહેન જેને પ્રેમ કરતી હતી તે છોકરાએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો અને હવે તે તેની સાથે લગ્ન કરવાની ના પાડી રહ્યો હતો. મારી બહેન ખૂબ પીડાઈ રહી હતી. મારી બહેનની વેદના હું સહન કરી શકતો ન હતો. બહુ મુશ્કેલીથી અમે મારી બહેનના લગ્ન એ જ છોકરા સાથે કરાવ્યા. અમે ગામમાંથી ઘણા મહત્વના લોકોને ભેગા કર્યા, પંચાયત બનાવી અને નક્કી કર્યું કે મારી બહેનના લગ્ન એ વ્યક્તિ સાથે થવા જોઈએ જેણે તેની ઇજ્જત બદનામ કરી હોય. આથી આખા ગામમાં મારી બહેનનું ખૂબ અપમાન કરવામાં આવતું હતું અને સાથે સાથે મારું ઘણું અપમાન પણ કરવામાં આવી રહ્યું હતું, કારણ કે તે મારી બહેન હતી. તે દિવસે મને સમજાયું કે જે છોકરીનું મેં અને મારા મિત્રોએ અપમાન કર્યું છે તે કદાચ આ જ વાતમાંથી પસાર થઈ રહી હશે. મારા મિત્રોએ કદાચ તેના વિશે વિચાર્યું ન હોય, પરંતુ તેણીએ જે કહ્યું તેના પર મને સંપૂર્ણ વિશ્વાસ હતો, કારણ કે મારી બહેન જે આટલું બધું પસાર કરી રહી હતી તે કદાચ મારું કારણ હતું. તે પણ કોઈની બહેન અને કોઈની દીકરી હતી. તે એક નિર્દોષ છોકરી હતી. અમે તેણીને બહુ દયા બતાવી નથી. તેણી પણ નિર્દોષ હતી અને તેણીને કંઈ પણ ખબર ન હતી. આપણે તેની સાથે આવું ન કરવું જોઈતું હતું, પરંતુ તે સમયે વ્યસનના કારણે અમે કંઈ જોઈ શકતા ન હતા. આજે આ ઘટનાને 13 વર્ષ વીતી ગયા છે. રાત્રે હું સપનામાં એ માસૂમ બાળકીનો ચહેરો જોતો રહ્યો, જે મારી સામે રડતી બોલી રહી હતી કે ભાઈ, મને છોડી દો. કૃપા કરીને મને મારા માતા પિતા પાસે મોકલો. પણ મને તેના પર દયા ન આવી. જો મેં તે દિવસે તેની સાથે આવું ન કર્યું હોત અને જો મેં તેને મારા મિત્રોથી બચાવી હોત તો બદલામાં મારી બહેનને નુકસાન ન થયું હોત. તે દિવસથી આજ સુધી હું તેના માટે રડતો રહ્યો છું. હું તેણીની માફી માંગી રહ્યો છું. મારા પરિવારની ઈચ્છા હતી કે હું લગ્ન કરું, પરંતુ હું અત્યાર સુધી સિંગલ જ રહ્યો, કારણ કે હું આ છોકરીનો ગુનેગાર છું. મને લાગે છે કે જો હું લગ્ન કરીશ તો હું મારી પત્નીને શું પ્રેમ બતાવીશ? કે જે છોકરી મારા ઘરે મારી પત્ની બનીને આવશે તે ગુનેગારની પત્ની કહેવાશે. મને ડર છે કે મારી ભૂલને કારણે મારી બહેન સાથે જે પણ થયું, હું તેની સાથે લગ્ન કરતાં ડરી રહી હતી. મેં મારી બધી નાની બહેનો અને ભાઈઓના એક પછી એક લગ્ન કરાવ્યા, પણ મેં લગ્ન નથી કર્યા. મેં મારા બાકીના જીવન માટે મારા પરિવારથી આ વાત ગુપ્ત રાખી, કારણ કે હું તેમનો સામનો કરી શકતો ન હતો. પણ હવે મારા બધા ભાઈઓએ લગ્ન કરી લીધા છે અને અલગ થઈ ગયા છે. તે તેના પરિવારથી અલગ થઈ ગયો છે. મારી બહેન પણ તેના પરિવારથી અલગ છે. હું સારી માતા નથી. હું સારી માતા નથી. હું સારી માતા નથી. મારી માતા હંમેશા ઈચ્છતી હતી કે મારી પત્ની સુંદર અને યુવાન હોય, પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા કર્મોથી આવું થશે. મેં મારું આખું જીવન આ કરવામાં વિતાવ્યું અને મોટા થયા પછી પણ મને આવી પત્ની મળી. હું તમને વિનંતી કરું છું, કૃપા કરીને સત્ય જાણ્યા પછી મને છોડશો નહીં. જો તે છોકરી ફરી મારી પાસે આવશે તો હું તેની માફી માંગીશ, કારણ કે હું જીવનભર તેનો ગુનેગાર રહીશ. હું વારંવાર તેનો ચહેરો મારી સામે જોઉં છું. તેણી મને આરામ કરવા દેતી નથી. મારા પતિ રડવા લાગ્યા, પરંતુ મેં તેમની વાત સાંભળીને નક્કી કરી લીધું હતું કે હું તેમની સાથે નહીં રહીશ અને તેમને મને છોડી દેવા માટે કહીશ. અને મેં તેને કહ્યું, મેં મારા પતિને કહ્યું, હું ઈચ્છું છું કે તમે મને છોડી દો. રડતા રડતા મારા પતિએ અચાનક તેમને ધક્કો માર્યો અને માથું ઊંચું કરીને પૂછ્યું. તેણે મને શરૂઆતથી જ વચન આપ્યું હતું કે તે મને છોડશે નહીં. હું જાણું છું કે તે મારી મોટી ભૂલ છે. મેં મારા પતિના કપાળ પર જોરથી થપ્પડ મારી દીધી કારણ કે આજે મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. અને મેં તેને કહ્યું, તું જે છોકરીની વાત કરી રહ્યો છે તે બીજી કોઈ હું નથી. હું પરિવારની એકમાત્ર દીકરી છું જે શાળાએથી આવતી હતી. હું તમને મારી સાથે આ બધું ન કરવા વિનંતી કરતો હતો, પરંતુ તમે અને તમારા મિત્રોએ મારું જીવન બરબાદ કરી દીધું.
તને ખબર નથી કે મારી સાથે લગ્ન કરવાનું કારણ એ છે કે કોઈ મારી સાથે લગ્ન કરવા તૈયાર નથી. જ્યારે તમારા પતિ તમારા ઘરે આવ્યા હતા, તમે લોકોએ મને ખુશ રાખવા માટે લગ્ન કર્યા છે, અને તમે મારા વિશે કંઈ પણ જાણતા ન હતા. પણ મેં તારા જીવનમાં ક્યારેય સુખ જોયું નથી. હસવું અને વાત કરવાનું હું ભૂલી ગયો હતો. તમારા કારણે મેં ઘણા અત્યાચારોનો સામનો કર્યો છે. મેં બધું સહન કર્યું છે, પણ ભગવાને તમને ક્યારેય ખુશ રાખ્યા નથી. તેને કહ્યું, હું તારી સામે બદલો લઈશ. તમે ઘણું ખોટું કર્યું છે. તારા કારણે હું આખી જિંદગી પાંજરામાં રહ્યો છું. તારા લીધે મેં કોઈ સુખ જોયું નથી. આટલું કહીને હું રડવા લાગી, અને મારા પતિ મને ભીખ માંગવા લાગ્યા. હું પણ તમારા કરતાં વધુ દોષિત છું. મને માફ કરો, હું તમારો ગુનેગાર છું. જો તમે ઈચ્છો તો તમે મને મારી શકો છો, પણ મહેરબાની કરીને મને છોડવાની વાત ન કરો. મારી ભૂલો માટે મને માફ કરજો. ભગવાને તને મારી પત્ની બનાવી છે. તેણે મને તમારી સામે બેસીને મારી ભૂલો માફ કરવાનો અધિકાર આપ્યો છે. હું સ્ત્રી નથી, હું એક સ્ત્રી છું. હું એક સ્ત્રી છું. મેં માફી માંગી. મને માફ કરજો. તે ફરીથી અને ફરીથી રડ્યો, અને તે મને માફી માંગતો હતો. આખી રાત આમ જ વીતી ગઈ, પણ મારે શું કરવું એ સમજવાની તાકાત નહોતી. હું આ વ્યક્તિને જવા દેવા માંગતો હતો, કારણ કે મને આખી જિંદગી શાંતિ મળી નથી. અને જો તમે મને માફ નહીં કરો તો જે જીવન બચશે તે પણ દુઃખમાં ફેલાઈ જશે. જો હું મારી જાતને મારી લઉં તો સારું રહેશે. તેણીએ કહ્યું, હું તને ખૂબ ખુશ રાખીશ. જો કોઈ તને કંઈ પણ કહે તો હું તેની જીભ ખેંચી લઈશ. જો તને મારા કારણે કોઈ તકલીફ હોય તો તું ખુશીથી મારું ઘર છોડી શકે છે. હું તેને માફ કરી દઈશ, કારણ કે કોઈ વ્યક્તિ ભૂલ કરે તો તેને માફ કરી દેવો જોઈએ. અને મેં નક્કી કર્યું હતું કે મારા પતિએ ક્યારેય મને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી નથી, અને પછી મેં મારા પતિને આ રીતે માફ કરી દીધો. મને એટલી બધી નફરત થઈ ગઈ કે મારી સાસુ મને મારી માતાની જેમ પ્રેમ કરતી હતી. આજે પણ મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે, અને મને લાગે છે કે જો મેં નક્ષ સિવાય બીજા કોઈ સાથે લગ્ન કર્યા હોત તો હું અહીં મારા પતિ સાથે ખુશ ન હોત. કેટલીક વાર જેને ભૂલ કરી હોય તેને માફ કરીને આપણે એક નવો પાઠ શીખીએ છીએ કે આપણે સમાન છીએ. બીજી વ્યક્તિ એટલી સમજદાર છે કે તેને ફરીથી ભૂલ કરવાનું વિચાર્યું પણ નથી. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાતચીત પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલને સપોર્ટ કરવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.